નમસ્કાર દર્શક મિત્રો, શિનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન નશાની હાલતમાં એક વ્યક્તિએ પોલીસ કર્મી પર ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી। અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ કર્મી પર હુમલો થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। પોલીસ કર્મીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે મંગળવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી। તે દરમિયાન શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસ કર્મી પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસ કર્મી લોહીલુહાણ થઈ ગયો હતો। આ અંગેની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। આ અંગે મળતી વિગતો અનુસાર હુમલાખોર નશાની હાલતમાં હતો અને અન્ય પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી રહ્યો હતો। તે દરમિયાન લલિતભાઈ નામના આ પોલીસ કર્મી તેને કહેવા જતા તેને ચપ્પુ વડે હાથના ભાગે હુમલો કરતા પોલીસ કર્મી લલિતભાઈ ઇજાગ્રસ્ત થયા હતા। આથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર, ભરૂચ।